નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકમ સામયિક કસોટી 7 ધોરણ 7 વિષય અંગ્રેજી ફેબ્રુઆરી 2021 એટલે કે ફેબ્રુઆરી 2021ની એકમ સામયિક કસોટીનું સોલ્યુશન મેળવીશું. ધોરણ 7 વિષય અંગ્રેજી. તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેને પણ સબસ્ક્રાઈબ કરવા કહો તથા આ વિડીયો શેર કરો. ચાલો જોઈએ બાળ મિત્રો, એકમ સામયિક કસોટી ધોરણ 7 વિષય અંગ્રેજી ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીનું સોલ્યુશન. તો પહેલો પ્રશ્ન આપણને આપેલ છે, નીચેનો પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ લખો. ચાલો, પેરેગ્રાફ આપણને આપેલ છે, તેના સવાલ આપેલ છે, તો તે સવાલના જવાબ આપણે મેળવીએ. પહેલો પ્રશ્ન છે, વિચ કોરિડોર વિલ કેન નોટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. તો તેનો જવાબ આપી શકાય, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. એટલે કે કયો એવો કોરિડોર છે, રસ્તો છે જે આશ્રમ રોડથી ગાંધીનગરને જોડશે? તો કયો છે? નોર્થ સાઉથ કોરિડોર. બીજો પ્રશ્ન છે, વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર. એટલે કે કુલ લંબાઈ નોર્થ સાઉથ કોરિડોરની કેટલી છે? ઉત્તર દક્ષિણ રસ્તાની લંબાઈ. તો લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર. તેમ જવાબ આપી શકાય. ત્રીજો પ્રશ્ન છે, ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ. તો નોર્થ સાઉથ કોરિડોર ક્યાંથી શરૂ થશે? તો ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસણા. તેમ જવાબ લખી શકાય. આગળનો પ્રશ્ન છે, ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ. ચાલો, ક્યાંથી શરૂ થશે? તો આપણો ઓપ્શનમાં જવાબ આવશે એ, વાસણા. ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન, ઓપ્શન ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી ખાલી જગ્યા કિલોમીટર લોંગ. નોર્થ સાઉથ કોરિડોર કેટલો લંબાઈનો છે? તો તેનો જવાબ આપણે કહી શકીએ ડી, 32.65 કિલોમીટર. એ રીતે આપણે પહેલા પ્રશ્નના 5 ગુણ મેળવી શકાય. આગળ છે પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો. આપણને ઓપ્શન આપેલા છે, તેમાંથી જે યોગ્ય વિકલ્પ હોય તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. તો આઈ ઓલવેઝ ખાલી જગ્યા અર્લી. ત્યારબાદ છે ઇન ધ મોર્નિંગ આઈ હેવ માય બ્રેકફાસ્ટ એટ 8 o'clock. આઈ ઓલવેઝ ખાલી જગ્યા ઓન ટાઈમ. આઈ કમ હોમ એટ 5 o'clock. આઈ ઓલવેઝ ખાલી જગ્યા વિથ માય ફ્રેન્ડ. આઈ ઓલવેઝ ડુ માય હોમવર્ક ઇન ધ ખાલી જગ્યા. તો તેના જવાબ આપણે મેળવી શકાય. ચલો, તો તેના જવાબ 5 ખાલી જગ્યાના આવશે. પહેલામાં આવશે ગેટ અપ, બીજાનું છે ગો ટુ સ્કૂલ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગો ટુ પ્લે, ચોથામાં આવશે ઇવનિંગ અને પાંચમામાં આવશે પ્રેયર. આ રીતે આપણે તેનો જવાબ મેળવી શકાશે. આગળ જોઈએ પ્રશ્ન 3, નીચે આપેલ વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવો. એટલે કે ક્રમમાં ગોઠવવાના છે. તો ક્રમમાં જે 5 વાક્ય આપણને આપેલ છે એમાં સૌથી પહેલું વાક્ય આવશે 2 નંબરનું, ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. ત્યારબાદ બીજા નંબરે વાક્ય આવશે ચોથું જે છે તે, ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. ત્યારબાદ ત્રીજું વાક્ય આવશે જે છે પહેલું, યુ ગેટ અ ફોલ્ડર સ્ક્વેર. અને ચોથું વાક્ય આવશે એટલે કે 3 નંબરમાં આપેલું છે તે, ન્યૂ ફોલ્ડ ઓન ઓફ ધ ફ્લેપ બેકવર્ડ. એન્ડ પાંચમું એટલે કે છેલ્લું વાક્ય આપણું જે છેલ્લું છે તે જ આવશે, ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ એઝ શોન. આ રીતે તેને આપણે ક્રમમાં ગોઠવી શકાશે. ત્યારબાદ જોઈએ બાળ મિત્રો આગળનો ચોથો પ્રશ્ન, નીચે આપેલી જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ આપો. આપણને એક જાહેરાત આપેલી છે, તેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. એટલે કે જાહેરાત આપેલી છે ને તેના સવાલો છે. પહેલો સવાલ છે, વેર ઇઝ ધ સેલ. તો સેલ ક્યાં છે? ધ સેલ ઇઝ એટ પૂજા ડ્રેસીસ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ સેલ ફોર. શાના માટે છે આ સેલ? તો ધીસ સેલ ઇઝ ફોર રેડીમેડ ગાર્મેન્ટ ફોર કિડ્સ. એટલે કે બાળકોના કપડાઓ. ત્યારબાદ ત્રીજું છે, વેન ઇઝ ધ શોપ ઓપન. દુકાન ક્યારે ખુલે છે? તો તેનો જવાબ આપી શકાય, ધ શોપ ઇઝ ઓપન 9 AM to 9 PM. એટલે કે સવારના 9 થી સાંજના 9 વાગ્યા સુધી. ચોથો પ્રશ્ન છે, આર ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન અવેલેબલ ઇન ધીસ શોપ. શું આ દુકાનમાં બાળકોના ડ્રેસ, યુનિફોર્મ અથવા તો ડ્રેસ, કપડાં અવેલેબલ છે એટલે કે મળશે? તો તેનો જવાબ છે યસ, ડ્રેસીસ ફોર ચિલ્ડ્રન આર અવેલેબલ ઇન ધીસ શોપ. પાંચમો પ્રશ્ન છે, ઓન વિચ ડે ઇઝ ધ શોપ ક્લોઝ. કયા દિવસે દુકાન બંધ રહે છે? તો ધ શોપ ઇઝ ક્લોઝ ઓન ઓપન ઓન ઓલ ડે. એટલે કે કોઈ દિવસ તે બંધ રહેતી નથી. તો જવાબ આપી શકાય, ધ શોપ ઇઝ ઓપન ઓન ઓલ ડેઝ. એટલે બધા દિવસે તે શરૂ રહે છે. આગળનો પ્રશ્ન છે, કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી આપેલ ચિત્રનું 5 વાક્યમાં વર્ણન કરો. એટલે કે આપણને કોઈ ચિત્ર આપેલું છે તેનું આપણે 5 વાક્ય બનાવવાના છે. ચાલો, પહેલું છે પાર્ક. તો આપણે બનાવી શકીએ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ પાર્ક. ત્યારબાદ છે સન. તો ધ સન ઇઝ શાઇનિંગ બ્રાઇટલી. ત્રીજું છે બર્ડ. તો બર્ડમાંથી વાક્ય બને, અ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. એટલે કે આકાશમાં ઉડે છે. ત્યારબાદ વુમન.
તો સ્ત્રી, એન ઓલ્ડ વુમન એન્ડ અ ગર્લ આર સિટિંગ ઓન ધ બેન્ચ ધેર આર રીડિંગ અ બુક. તો વુમન અને બુકનું બની જાય. ત્યારબાદ બોય અને ડોગનું પણ આપેલું છે. તો બોયનું વાક્ય બનશે અ બેબી ઇઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ અનધર બોય ઇઝ રનિંગ વિથ હિઝ ડોગ. આ રીતે ડોગ અને બેબીનું પણ વાક્ય બનાવી શકાય. બાળ મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં, તથા તમારા મિત્રોને પણ શેર કરો. આ રીતે આપણે આ એકમ કસોટીનું સોલ્યુશન મેળવી શકીશું. ધન્યવાદ.